ઉતારે એનું નામ કથા. એ તમારા દુનિયાના પ્રશ્નો હોય, આ ભગવાન પાસે તમારા સંશય જે હશે ને એ ભગવાન દૂર કરે. બાકી દુનિયામાં તમે ગમે ત્યાં ફરો તો દૂર નહીં થાય. તો સતીએ કથા ના સાંભળી, વળતા હિમાલય તરફ પરત આવતા હતા. એ વખતે એક લીલા ચાલતી હતી. ભગવાન રામ આજે પંચવટીમાંથી સીતાજીનું અપહરણ કરી અને રાવણ ઉપાડી ગયો હતો. અને એ વખતે આજે રામ બધા વૃક્ષોને પૂછતા હતા કે તમે મારી મૃગનયની સીતાને ક્યાંય જોઈ? આજે રામની આંખમાંથી આંસુડાની ધાર હતી. મનુષ્ય લીલા ભગવાન કરી રહ્યા હતા. અને એ વખતે સતીને પ્રશ્ન થયો અને મહાદેવને કહેવા લાગ્યા કે તમે જેની કથા સાંભળવા ગયા હતા, તમે એવું કહો છો કે મારા ઈષ્ટદેવ, મારા ઈષ્ટદેવ, આ તમારો ઈષ્ટ તો આજે આંસુડા પાડી અને પોતાની પત્નીની પાછળ આજે કલ્પાંત કરી રહ્યો છે અને તમે એને ઈષ્ટ કહો છો. અને ત્યારે મહાદેવ દાદાએ કહ્યું કે દેવી, જેની કથા સાંભળવા માટે હું આ હિમાલયને છોડી અને આશ્રમમાં ગયો હતો ને, એ જ મારો રામ, આ મારો ઈષ્ટ છે. હા દેવી, એ જ આ મારો ઈષ્ટ રામ છે, બીજો કોઈ નહીં. દેવી કે હું એમ ના માનું, હું એની પરીક્ષા કરું અને પરીક્ષામાં જો તમારો ઈષ્ટ પાસ થાય તો હું માનું કે આ તમારો ઈષ્ટ સાચો રામ. એટલે મહાદેવ દાદાએ શું કહ્યું કે દેવી, પરીક્ષા ન કરાય, પણ આ તો કહેવાય છે ને કે રાજ હટ, બાળક હટ, સ્ત્રી હટ. કે હું પરીક્ષા કરું તો જ સાચું માનું કે તમારા ઈષ્ટ સાચા રામ છે અને તમારા રામ જે છે ને એ પરબ્રહ્મનો અવતાર છે સાચો, એવું હું માનું, બાકી હું નહીં માનું. બહુ સમજાવવાનો મહાદેવ દાદાએ પ્રયત્ન કર્યો, છતાં પણ સતી માન્યા નથી. અને ઘણી વખત આપણને ઘણી બાબતમાં કહેવામાં આવે ને તો અમુક વસ્તુ માની જવું, નકે એની પાછળ ઘણું બધું નુકસાન થવાનું હોય. મહાદેવ દાદાએ કહ્યું કે દેવી, જેવી તમારી ઈચ્છા, મેં તો તમને કહ્યું કે પરીક્ષા ન કરો તો સારું, પણ હવે તમે માનતા નથી. તમારે પરીક્ષા કરવી હોય તો કરી લો, પણ પરીક્ષા કરવા માટે જાઓ અને ત્યાં જે કંઈ બને ને એ તમારે મને બધું જ કહેવું પડશે, શું શું બન્યું. અને આજે સતી પરીક્ષા કરવા માટે જાય છે. અને પરીક્ષા કરવા માટે જાય છે ત્યારે સતીએ સીતાજીનું રૂપ લીધું છે. એમને એવો મનમાં એક પૂર્વગ્રહ ઉભો થયો કે હમણાં હું સીતાજીનું રૂપ લઉં અને રામ પત્નીની પાછળ મારી પત્ની કરી અને રુદન કરી રહ્યા છે, મને જોશે અને જો રાજી થઈ જશે તો આ પરબ્રહ્મનો અવતાર નથી, અને જો મને ઓળખી જશે તો આ પરબ્રહ્મનો અવતાર છે, એવું હું માનીશ. અને સતીએ સીતાજીનું રૂપ લીધું. અને દંડકારણ્યની ભૂમિ છે અને એ ભૂમિ ઉપર ભગવાન ધીમે 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 કરતા સાથે લક્ષ્મણજી પણ છે અને સીતાજીની શોધમાં ફરી રહ્યા છે. અને સતીએ તો સીતાનું રૂપ લઈ અને જ્યાં સામેથી આવતા હતા ત્યાં સામે ગયા છે. પહેલી દ્રષ્ટિ કોની પડી? લક્ષ્મણજી. અને લક્ષ્મણજીની દ્રષ્ટિ પડી એટલે લક્ષ્મણજી ઓળખી ગયા કે ઓહો હો હો, સતીએ સીતાજીનું રૂપ લીધું. હવે વાલા શ્રોતાજનો, વાલા પરિવારજનો, તમે એટલો વિચાર કરો કે જો લક્ષ્મણજી ઓળખી જતા હોય તો શું રામ ન ઓળખે? પણ લક્ષ્મણજીને જ્યાં સુધી 14 વર્ષ સુધી ભગવાનની સાથે રહ્યા અને ભગવાન જ્યાં સુધી લક્ષ્મણજીને આજ્ઞા ન કરે ને ત્યાં સુધી બોલ્યા નથી, એમનો નિયમ નથી તોડ્યો. અને ધીમે ધીમે કરતા રામ, લખન
આગળ આવે છે અને સીતાજી તરીકે સતી ઊભા છે અને ભગવાન રામે સતીને જોયા છે અને સતીને જોઈ અને ભગવાન રામ પણ અચંબામાં પડી ગયા. મનમાં વિચાર કરવા લાગ્યા કે ઓહો હો, આ સતીએ સીતાજીનું મારી પત્નીનું રૂપ ધારણ કર્યું, જેને હું માં કહું છું એ મારી પત્ની બન્યા. હવે મારી પત્ની જે બન્યા છે એને માં મારે કઈ રીતે કહેવાય? સતીએ સીતાજીનું રૂપ લીધું છે એટલે મારે પત્ની પણ ન કહેવાય, માં હતા એટલે, અને માં તરીકે સીતાજી બન્યા છે એટલે મારે સીતા પણ ન કહેવાય. હવે મારે કરવું શું? ભગવાન ઓળખી ગયા અને ભગવાને સંબોધન બદલ્યું છે. સતી પણ નથી કહ્યા અને સીતાજી પણ નથી કહ્યા, અને ભગવાને શું કહ્યું કે હે શ્રદ્ધા, તમે વિશ્વાસનો સંગ છોડી અને એકલા એકલા શા માટે આ જંગલની અંદર અત્યારે વિચરણ કરી રહ્યા છો? અને સતીનું એક નામ છે શ્રદ્ધા, ભગવાન મહાદેવનું નામ છે વિશ્વાસ. અને તમે જુઓ, તમને કોઈ પણ બાબતની અંદર વિશ્વાસ હોય પણ જ્યાં સુધી તમને શ્રદ્ધા ના હોય ને ત્યાં સુધી બધું નકામ. વિશ્વાસ કેવો હોય? અડગ હોય. શ્રદ્ધા કેવી હોય? વધે ઘટે. મહાદેવ દાદા અડગ હતા કે રામ એ પરબ્રહ્મનો અવતાર છે એટલા માટે અમને વિશ્વાસ નામ આપ્યું, અને શ્રદ્ધા વધી ઘટી કે આ રામ પરબ્રહ્મનો અવતાર નથી એટલા માટે અમને પરીક્ષા કરવી પડી. એટલે શ્રદ્ધા હોય ને એ વધે ઘટે, જ્યારે વિશ્વાસ કેવો હોય? અડગ હોય છે.